ભારે વરસાદથી સુરતનો માંગરોળ તાલુકો જળબંબાકાર। માંગરોળના વાકલ ગામથી પસાર થતી ભૂખી નદીમાં ઘોડાપુર। ભૂખી નદીના પાણી વાકલ ગામમાં ફરી વળ્યા। વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય પર અસર। વીર નર્મદ યુનિવર્સિટીમાં આજે અને કાલે લેવાનારી પરીક્ષા મોકૂફ। સુરત, નવસારી, તાપીમાં શાળાઓમાં રજા જાહેર। વરસાદને લઈને ઉત્તર ગુજરાત સિવાયના જળાશયોમાં પાણીની ભરપૂર આવક। 44 ડેમ સંપૂર્ણ ભરાયા। વરતો ડેમના પાણીથી દ્વારિકાનું જામરાવલ બેટમાં ફેરવાયું। ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ વચ્ચે બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। લાખણીમાં 2 કલાકમાં 2 ઇંચ તો દિયોદર અને થરાદમાં 1-1 ઇંચ વરસાદ। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા। વાહન પાર્કિંગને લઈને ₹3,000ની લાંચ લેતા અશોક પટણીને એસીબીએ ઝડપ્યા। આજે સંસદમાં બજેટ પર ચર્ચાની થશે શરૂઆત। લોકસભા અને રાજ્યસભામાં બજેટ પર 20-20 કલાક ચર્ચા સંભવ।